વડોદરાની ફેમિલી કોર્ટમાં સ્ટાફની અછતને કારણે વકીલોને સર્ટિફિકેટ કોપી મેળવવામાં મુશ્કેલીઓ અંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત. વડોદરા વકીલ મંડળના પ્રમુખ, ટ્રેઝરર, એડવોકેટ અને કમિટી મેમ્બર દ્વારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને ફેમિલી પ્રિન્સિપલ જજને પણ રજૂઆત કરવામાં આવી. વડોદરાની 6 ફેમિલી કોર્ટમાં કોર્ટ સ્ટાફની અછતને કારણે વકીલોને સર્ટિફાઈડ કોપી મેળવવામાં પડતી મુશ્કેલી મુદ્દે એડવોકેટ અને પૂર્વ કમિટી મેમ્બર વિરાજ ઠક્કર અને કમિટી મેમ્બર્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ વડોદરા તેમજ ફેમિલી પ્રિન્સિપલ જજ વડોદરાને પત્ર લખી સ્ટાફ વધારવાની અંગે રજૂઆત કરવામાં આવી. અત્યારના સમયમાં કોર્ટમાં કેસોનું ભારણ વધી રહ્યું છે. બીજી તરફ ફેમિલી કોર્ટમાં સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં પણ કેસોનું ભારણ વધારે છે. કેસોનો ઝડપી નિકાલ આવે તે પણ જરૂરી છે, પરંતુ બીજી તરફ કોર્ટમાં સ્ટાફની અછત પણ છેલ્લા કેટલાક સમયથી સૌથી મોટી સમસ્યા છે. ફેમિલી કોર્ટમાં પણ છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી કોર્ટ સ્ટાફની અછત છે, જેના કારણે વકીલોને સર્ટિફાઈડ કોપી મેળવવામાં વિલંબ થાય છે. આ સર્ટિફાઈડ કોપી મોડેથી મળવાથી વકીલોને આગળ અપીલ કરવામાં, રિવિઝન કરવામાં અને અન્ય મુશ્કેલીઓ પડી રહી છે. સાથે જ અસીલોને પણ તકલીફ વેઠવવી પડે છે અને વડોદરા બાર કાઉન્સિલ દ્વારા અગાઉ પણ ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં અગાઉ 3 ફેમિલી કોર્ટ હતી, જેમાં કોર્ટમાં કેસોનું ભારણ ઘટે તે માટે હાલમાં 6 ફેમિલી કોર્ટ આવેલી છે. વડોદરાના વકીલો અને અન્ય જિલ્લામાંથી આવતા વકીલોને સર્ટિફાઈડ કોપી મેળવવામાં વિલંબ થાય છે, જેના કારણે પક્ષકારો પણ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે શનિવારે એડવોકેટ અને કમિટી મેમ્બર્સ તથા પૂર્વ કમિટી મેમ્બર્સ એડવોકેટ વિરાજ ઠક્કર, ટ્રેઝરર નિમિષા ધોત્રે દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તથા વડોદરા ન્યાય મંદિર કોર્ટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તેમજ ફેમિલી પ્રિન્સિપલ જજ વડોદરા ન્યાય મંદિરને પત્ર લખીને સ્ટાફ વધારવાની માંગ કરાઈ. આ સંદર્ભે વડોદરા વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે જણાવ્યું કે વડોદરાની 6 ફેમિલી કોર્ટમાં જ નહીં, પરંતુ રાજ્યમાં જ્યાં જ્યાં ફેમિલી કોર્ટ આવેલી છે ત્યાં તે સિવાય પણ સિવિલ કોર્ટે, ક્રિમિનલ કોર્ટમાં પણ વકીલોને સર્ટિફાઈડ કોપી મેળવવામાં તકલીફ પડી રહી છે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ ત્યારે જવાબ મળે છે કે જે સ્ટાફને રિક્રુટ કરવામાં આવે છે તે લોકો નોકરી છોડીને બીજે જતા રહે છે. ખાનગી નોકરીમાં સારો પગાર મળતા ક્લાર્ક અને અન્ય સ્ટાફ જોબ છોડી દે છે. આવા અન્ય કેટલાક કારણોસર પણ કેટલાક જોબ છોડી જાય છે, જેના કારણે સ્ટાફની અછત છે. આ બાબતે રજૂઆત કરી છે અને આશા છે કે આ અંગેનું વહેલી તકે નિરાકરણ આવશે. હું તમને સ્પષ્ટ કહીશ કે વડોદરાની ફેમિલી કોર્ટ નહીં, પરંતુ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ફેમિલી કોર્ટો આવી છે, અને માત્ર ફેમિલી કોર્ટો નહીં પરંતુ સિવિલ, ક્રિમિનલ દરેક કોર્ટોમાં સર્ટિફાઈડ નકલ મેળવવામાં તકલીફો પડી રહી છે. એનું કારણ એક એ છે જે અમને જાણવા મળ્યું છે, કારણ કે અમે આ બાબતે હાઈકોર્ટમાં અને ઉચ્ચસ્તરીય રજૂઆત કરીએ છીએ ત્યારે અમને જવાબ મળે છે કે ભાઈ સ્ટાફની અછત છે. સ્ટાફની અછત કેમ છે એ અમારો સવાલ હોય છે. ત્યારે અમને જવાબ મળે છે કે જે કર્મચારીઓ આવે છે, જેને રિક્રુટ કરવામાં આવે છે, એ નોકરી છોડીને બીજે જતા રહે છે. અને હવે અત્યારે આ ગવર્મેન્ટ જોબ કરતાં પણ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓમાં તો બહુ સારા પેકેજ મળતા હોય છે. એટલે આવા સંજોગોમાં દાખલા તરીકે નકલ કારકુનની એપોઇન્ટમેન્ટ કરી અને કાલે એને બીજે સારી નોકરી મળી તો જતો રહે છે. આવા ઘણા બધા કારણોસર, આ તો મેં એક કારણ આપ્યું, આવા ઘણા બધા કારણોસર સર્ટિફાઈડ નકલો મેળવવામાં તકલીફ પડી રહી છે. એનું વહેલામાં વહેલું સોલ્યુશન આવશે તેવી અમે અમારા બરોડાના યુનિટ જજ, અમારા બરોડાના યુનિટ જજ કાર્યલ સાહેબને અમે મળ્યા હતા. તે વખતે અમને કહ્યું કે આ બાબતે અમે યોગ્ય રીતે કરીશું. કેટલા સમયથી આ સમસ્યા છે? આ પરિસ્થિતિ સ્ટાફ નવો આવે એટલે પરિસ્થિતિ બદલાઈ જાય. સ્ટાફ આવે એટલે નકલો મળતી થાય, પરંતુ એ સ્ટાફમાંથી નોકરી છોડીને જતા એટલે પાછી તકલીફો શરૂ થાય. તમે એવું કહો કે કઈ તારીખથી અથવા ક્યારથી એ છે એ એક્ઝેક્ટ કહી ના શકાય. આ છેલ્લા 2 વર્ષથી આ સર્ટિફાઈડ નકલનો ઇસ્યુ ચાલી રહ્યો છે. અમારા બાર તરફથી વારંવાર હાઈકોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બધે રજૂઆત કરાઈ, તેમ છતાં હજી સુધી આનો કોઈ ઉકેલ આવ્યો નથી. અમે વારંવાર સ્ટાફની પણ માંગણી કરી છે. 1 વીક પહેલા જ પ્રમુખશ્રીએ પણ એક અરજી હાઈકોર્ટમાં ફોરવર્ડ કરેલી. તેમાં પણ સ્પષ્ટપણે લખેલું કે 6 મહિના સુધી સર્ટિફાઈડ નકલો આપવામાં આવતી નથી વકીલોને મળી નથી રહી. જેમ કે હિન્દુ મેરેજ એક્ટ 13B, સપોઝ 13B હોય તો એમાં હુકમનામું તરત તાત્કાલિક ધોરણે જો ના મળે તો એનો કોઈ ફાયદો નથી. પણ 6 મહિના સુધી એની હુકમનામાની નકલો પણ નથી મળતી, જજીસની સહીઓ પણ નથી થતી, અને અમને એક જ એક્સક્યુઝ આપવામાં આવે છે કે અમારી પાસે સ્ટાફ નથી. જેથી અમે વારંવાર ઉપર હાઈકોર્ટમાં, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂઆત કરેલી. હવે જોઈએ કે ઉપરથી શું આવે છે.
અમે એની રાહ જોઈ રહ્યા છે કે આનો કંઈ પોઝિટિવલી ઉકેલ આવે ને. અહીંયા વડોદરામાં 6 ફેમિલી કોર્ટો આવી ગઈ છે, પહેલા 3 હતી, હવે બર્ડન ખૂબ સ્પ્રેડ થઈ ગયું છે, એટલે ઓછું થતું જાય છે. 6 ફેમિલી કોર્ટોને એટલું સ્ટાફ પણ અવેલેબલ હોય તો ફટાફટ સ્પીડી કામ થઈ શકે છે, પરંતુ સ્ટાફ નથી, જેથી આ કામ ફટાફટ થઈ નથી રહ્યું. શું માંગણી છે આપની? અમારી એટલી જ માંગણી છે કે સ્ટાફ પહેલા અલોટ કરો, સ્ટાફ આવશે તો જ કામ થશે, નહીં તો જજીસ પણ અમારે જો મદદ કરવા માંગશે તો પણ એમનાથી પણ નહીં થાય કે અમે ગમે તેટલી અરજીઓ આપીશું, પરંતુ એ સ્ટાફ જ અલોટ નહીં કરે તો કોણ કામ કરશે? પટ્ટાવાળા અવેલેબલ નથી, બોર્ડ ક્લાર્કો અવેલેબલ નથી. એક જ કોર્ટમાં 2 બોર્ડ ક્લાર્ક હોય છે, પટ્ટાવાળા હોય છે, બીજી કોર્ટોમાં કોઈ જ નથી હોતું. જ્યારે આપણે બીજી કોર્ટમાં રજૂઆત કરીએ તો ત્યાં ફક્ત ને ફક્ત જ્યુડિશિયલ ઓફિસર જજ સાહેબ જ એકલા બેસેલા હોય છે. તેઓ પણ અમને એવું કહે છે કે પ્લીઝ અમને તમે મદદ કરો, કે તમે સ્ટાફની માંગણી કરો તો અમને અહીંયા ઇઝી પડે. આપનો પરિચય? ટ્રેઝરર નિમિષા ધોત્રે, વડોદરા. માર્ચ મહિનામાં વડોદરા વકીલ મંડળ દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવેલી હતી. ત્યાર પછી છેલ્લા 10-15 દિવસ પહેલા પણ અમારા ટ્રેઝરર નિમિષાબેન તથા અન્ય કમિટી મેમ્બર દ્વારા આ બાબતે લેખિતમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવેલી હતી. અને આજે હું પોતે તથા મારી સાથેના જે પૂર્વ કમિટી મેમ્બર છે ધવલ પટેલ, કોમલ બ્રહ્મભટ્ટ અને હાલના કમિટી મેમ્બર જે છે જિગ્નેશભાઈ બારોટ અને દિશાંત જોશી, અમે બધા ભેગા મળીને બીજા 7 જણે આજે ભેગા મળીને નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને, નામદાર ફેમિલી કોર્ટ સાહેબને અને નામદાર ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસને આજે એક લેખિતમાં બીજી રજૂઆત કરી છે કે વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ આ કોઈ ઉકેલ આવતો નથી, જેના કારણે અમે લખીએ છીએ 3 મહિના 4 મહિના, પણ આજનો જ ઓફિશિયલ તમને ઉદાહરણ કહું, એક ભાઈનો અમારા આજે જ મેસેજ આવે કે જાન્યુઆરી મહિનાની સર્ટિફાઈડ નકલ માંગેલી છે, હજુ સુધી એનું નિરાકરણ આવ્યું નથી. આજે 6 મહિના થઈ ગયા. હવે એ સર્ટિફાઈડ નકલ જો નહીં આવે તો એનું આગળ કોઈ કાર્ય નહીં થાય. જો અપીલ કરવાની હશે તો અપીલ નહીં થાય, રિવિઝન નહીં થાય. માનો જેમ નિમિષાબેને કીધું કે 13B નું હુકમનામું નહીં થાય, હુકમનામું ઓર્ડર આવે નહીં, હાથમાં હુકમનામું દોરાઈને નહીં આવે, તો પછી આગળ બીજા ભવિષ્યમાં 13B માં ડાયવર્સ થઈ ગયા પછી લગ્ન કરવા હોય તો લીગલી કેવી રીતે કરી શકશે? એ એક કાયદાની દ્રષ્ટિએ ઊભો રહે છે પ્રશ્ન. જ્યારે અમે એની રજૂઆત કરીએ છીએ ત્યારે સ્ટાફ વાળા પણ અમને કહે છે કે હાઈકોર્ટમાંથી અમે વારંવાર માંગણી કરી રહ્યા છે, પરંતુ સ્ટાફની અછત હોવાના કારણે આ વસ્તુ નથી પોસિબલ થતું, જેના કારણે હંમેશા આ તકલીફ રહેતી હોય છે. જેથી કરીને અમે કુલ 7 કમિટી મેમ્બર ગયા અને હાલના બધા ભેગા મળી અને આ બાબતે રજૂઆત કરી છે. અને આશા છે કે જે અત્યાર સુધીની 3 થી 4 વખત રજૂઆત બાર તરફથી અને અમારા તરફથી થઈ છે, એ રજૂઆતને ધ્યાને રાખીને વધુમાં વધુ સારામાં સારી તકે ને વહેલામાં વહેલી તકે આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ ધ્યાન દોરે અને વધુમાં વધુ સ્ટાફ આવે. કારણ કે 6 કોર્ટ છે ફેમિલી, જેની અંદર મહત્તમ સ્ટાફની જરૂર છે, પરંતુ એ સ્ટાફની ખપતના કારણે ખૂબ જ અઘરું પડી રહ્યું છે, જે આગળના ભવિષ્યમાં લિટિગન્ટ્સ માટે પણ સારું છે અને વકીલો માટે પણ સારું છે.